હેલો ગાઈઝ, જય ગોગા મહારાજ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છીએ મકાઈના વડા। તો એની માટે મેં મકાઈનો લોટ લીધો છે, દહીં, બાજરીનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, તલ, અજમો, ધાણાજીરું પાવડર, હળદર, ખાંડ, મરચું બધું મેં એક એક વાટકી લીધું છે। તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો। હવે તાસની અંદર ત્રણેય લોટ મિક્સ કરી અને જે દહીં લીધું છે મેં એની અંદર આપણે બધા મસાલો એડ કરી દઈશું। અને બને તો ફ્રેન્ડ્સ દહીં છે એ તમારે થોડું ખાટું લેવાનું, જેથી કરીને વડા એકદમ ટેસ્ટી બનશે। અને સરસ બધી જ વસ્તુ દહીંની અંદર મિક્સ કરી અને તાસમાં જે લોટ લીધો છે એની અંદર એ મિક્સ કરેલો જે મસાલો હતો દહીંમાં એ આપણે એડ કરીને લોટ બાંધવાનો છે। લોટ સારી રીતે બંધાઈ ગયો છે, વડા એના સારી રીતે વણાય છે। અને આપણે ઉપર ગાર્નિશિંગ માટે થોડા તલના એડ કરીશું, લગાવીશું। હવે તેલમાં તળવાના છે, તેલ આવી ગયું છે સારી રીતે। આપણે થોડા થોડા વડા એડ કરીશું, બને તો થોડા જ વડા અંદર એડ કરવા, જેથી કરીને એ સારી રીતે ફૂલી શકે। તમે જોઈ શકો છો મિત્રો, વડા આપણા એકદમ ક્રિસ્પી તૈયાર છે। થેન્ક યુ।